ભલે ઉગા ભાણ ભાણ તિહારા લિયા ભામણા રિયાણ મરણ લગ માણ અમાણી રાખજે કાશ मुझे मेरी मस्ती कहाँ लेके आ। નમસ્કાર વહાલા દર્શક મિત્રો, રોયલ એકેડેમી ગીરના આ બ્લોગ શોમાં આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે આજે ઉમંગભાઈ ઉપસ્થિત છે, સચિનભાઈ સાંખોલ ઉપસ્થિત છે અને આપણા કેમેરામેન એવા શ્રી મન્મથભાઈ પરમાર અને નિકુંજભાઈ પણ આપણી સાથે છે. આજે આપણે મોઢેરાના સૂર્ય મંદિરમાં અત્યારે આવી ગયા છે. લગ્નનો એક કાર્યક્રમ હતો મહેસાણામાં, એ પતાવી અને અહીંયા બધા આવી ગયા છે. અત્યારે ખૂબ જ સુંદર મજાનું દ્રશ્ય છે. આજુબાજુમાં પ્રાકૃતિક સૌંદર્ય, આખું નયન રમ્ય દ્રશ્ય, અને દાદા સાથે હોય તો એની મજા જ અલગ હોય. કંઈ એક દુહો છે દાદા સૂર્યને, જે દુહામાં વાત કરેલી છે કે ભલે ઉગા ભાણ ભાણ તિહારા લો ભામણા સૂરજ સુરણ મરણ લગમાણ મારી રાખજે કાશીએ પર આવું. એવા સુરત દાદાના સાનિધ્યમાં આવી ગયા છે આપણે, ને ખૂબ જ સુંદર મંદિર છે અહીંયા, અને ખૂબ જ જૂનું પુરાતન કાળનું મંદિર છે. થોડા જ સમય પહેલા આપણા માનનીય વડાપ્રધાન એવા શ્રી મોદીજી આટો મારીને ગયા આ બાજુ. એટલે આ જગ્યાની જે વેલ્યુ છે એ ખૂબ જ વધી ગઈ, અને ખૂબ જ સારું એવું આખું આનું રિનોવેશન કરાવી અને સુંદર મજાનું બનાવી દીધું છે આ મંદિરને. કે હે સૂરજ નારાયણ, જ્યાં સુધી આ સંસારમાં અમારું જીવન છે ત્યાં સુધી અમારી માન મર્યાદા અને મોભાને એની આનને કોઈ આંચ ના આવે એવી પ્રાર્થના કરે છે. જ્યારે સૂરજ દાદાની પહેલી કિરણ પડે છે ત્યારે એને આ પ્રાર્થના કરવામાં આવે છે. અને મિત્રો, એવા જ સૂરજ દાદાના એક મંદિરમાં, એટલે કે મોઢેરાનું સૂર્ય મંદિર, કે જે પુરાતન કાળથી અડીખમ ઊભું છે મહેસાણાની ધરતીમાં, એવા સુંદર મજાનું કોતરણીવાળું મંદિર, એ ખૂબ જ સુંદર દ્રશ્ય ઉપજાવે. હમણાં થોડા સમય પહેલા મોદીજી અહીંયા આવીને ગયા, અને એણે ઘણું બધું આમાં લાઇટિંગ અને આખું સુધારા વધારે કરી અને સુંદર મજાનું આખું બનાવી દીધું છે આ મંદિરને. અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે જે મોઢેરાનું આ સૂર્ય મંદિર છે એ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની એક સાઇટ તરીકે છે, અને એનો આખો ઇતિહાસ અહીંયા આપેલો છે. આપ જોઈ શકો છો. એ ઇતિહાસ ગુજરાતીમાં પણ છે, હિન્દીમાં પણ છે, અને ઇંગ્લિશમાં પણ છે. જોઈ શકો છો આપ. બ્લાઇન્ડ લોકો જે આવે એના માટે પણ આ ઇતિહાસ બ્રાઇલ લિપિ. મિત્રો, આપણી સાથે ઉમંગભાઈ પણ છે. તો ઉમંગભાઈ, આપને કેવો અનુભવ થયો અહીંયા આવી? એક તો આમ કહી શકાય કે સૂર્ય મંદિર અને વિશ્વમાં જેનું નામ ના હોય, વર્લ્ડ હેરિટેજ સિટીની અંદર કે જેની ગણના થતી હોય એવી આ મોઢેરાનું સૂર્ય મંદિર. અને સૂર્ય મંદિર માટે તો આપણે તો શું, એમ આપણા વર્ષો જૂના બધા રાજાઓના રજવાડાઓ અને એ રાજાઓએ બધાએ મહેનત કરીને આવું સરસ મજાનું મંદિરનું નિર્માણ કર્યું હોય, અને એ મંદિરને જોવાનો એક લાહો, એક દર્શન કરવાનો લાહો એક આજે આપણને પ્રાપ્ત થયો છે. કે જ્યાં પૃથ્વી પરની અંદર જ્યારે ભગવાન સૂર્ય, ખાલી સૂર્ય નહીં પણ ભગવાન સૂર્ય શું લેવાય એમ, અને ભગવાન સૂર્યનું બિરુદ જેને મળ્યું હોય, અને એમનું એમ એક પ્રકાશ, એક કિરણ ખાલી આમ પડે, એ એવું સૌથી પહેલું પ્રથમ કિરણ એ આ મંદિરની અંદર પડે છે. આ મંદિરની અંદર તમે બધાએ આપણા દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો, અને ખરેખર એક આમ કહેવાય ને
તો આ બધી જે કોતરણી છે એ ખરેખર આજના જમાનામાં કોઈ કરી જ ન શકે એમ. અને કદાચ તાજમહેલ બનાવનાર જેટલા કારીગરો હતા આપણે એના જોઈએ છીએ સુંદર મજાની કોતરણી પણ છે મિત્રો. હા, તાજમહેલ બનાવનાર જેટલા કારીગરો હતા એના હાથ કાપી નાખવામાં આવ્યા હતા, પણ આવી સરસ મજાની જેને કોતરણી કરી એ લોકોના ક્યારેય હજી હાથ કાપવામાં નથી આવ્યા. એક આ ઉત્તમ રાજા તરીકેનો નમૂનો પ્રસિદ્ધ કરી શકે છે. એમ કોણાર્કનું સૂર્ય મંદિર હોય કે મોઢેરાનું સૂર્ય મંદિર હોય, એમ ખરેખર જે આ બધા વર્ષો જૂના જે ઇતિહાસ છે, આવા બધા પુરાતન સ્થળો છે, એની ખરેખર આજના આ યુવાનોએ ખરેખર એને દ્રશ્યમાન થાય છે અને બધું જોવા જવું જોઈએ, જેનાથી એક માનસિક વિચાર, એક રાજાઓના રજવાડાના ઇતિહાસ આજે કોઈ નથી પૂછતું, પણ આ ખરેખર એના ઇતિહાસ હજી આજની તારીખમાં હાજરા હજુર છે, આપણે ઝળહળે છે, બોલે છે, એમ ઝળહળે છે. ઉમંગભાઈ, બીજી એક વાત આપણે કે સૂરજ દાદાને એક આપણો એક જ એવો ધર્મ છે, હિન્દુ ધર્મ, કે જેમાં સૂર્યદેવને ભગવાન માની અને એની પૂજા અર્ચના કરવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને ખૂબ જ જૂનું આ મંદિર, કારણ કે જે આ પૃથ્વી છે, જો એના પર જીવન શક્ય બન્યું હોય એ છે સૂર્યદાદા. કેમ કે જો સૂર્યદેવ ન હોય તો શક્ય નથી કે જીવનમાં જે સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ એ શક્ય જીવતી હોય. તો એ બાબતમાં આપના શું વિચારો છે? પૃથ્વી પરની અંદર હિન્દુ સનાતન ધર્મ છે, ભગવદ્ ગીતા હોય કે રામાયણ હોય, મહાભારત હોય, કોઈ પણ જે છે એની અંદર સનાતન ધર્મની અંદર ચોખ્ખું એવું કહેવામાં આવ્યું છે કે એક સજીવ સૃષ્ટિ હોય કે જળ હોય કે કે પછી કોઈ પશુ પક્ષી હોય કે વનસ્પતિ હોય, બધાની અંદર ભગવાન રહેલા છે. અને આ ભગવાન સૂર્ય તરીકે જો માનવામાં આવે તો ભગવાન સૂર્ય શું લેવાય એમ કે જે પોતાના પ્રકાશથી એક આ બધા સજીવ સૃષ્ટિને જીવાડતા હોય છે, એટલે એના માટે ભગવાન એક શાંતિ છવાઈ જતી હોય. પછી અહીંયા ઉમંગભાઈ એક સુંદર મજાનું તળાવ પણ છે અને અંદર સુંદર મજાનું આખું કોતરણી પણ કરેલી છે અને ખૂબ જ સુંદર મજાનું વ્યૂ આવે છે અત્યારે સવારમાં. બધાય આખી રેલિંગ કરી દીધી, આ હમણાં જ કરી લાગે. કાચબાઓ છે અંદર. રાતે લગભગ અહીંયા લાઇટો થતી હશે. રાતના લાઇટિંગ થાય એમાં, આખું લાઇટિંગ વાળું કાચબાઓ છે, તમે જોઈ શકો છો. અને આખું જે વાતાવરણ છે એ ખૂબ જ સુંદર મજાનું છે, એકદમ પ્રાકૃતિક હરિયાળી. જે કાંઈ કોતરણી તમને જોવા મળી રહી છે બધી ભગવાન ના ટૂંકમાં જે અંશો છે બધા એની આ જે પોતાની એને એવો આ ઇતિહાસ આપણો ઉજળો છે, અને ઉજળો ઇતિહાસ બહાર બહુ આવવાનો. ઓછા મંદિરો છે કે જેમાં આવી કોતરણી જોવા મળે, પણ આ જે સૂર્યનું કોણાર્કનું મંદિર જોઈએ કે આ મોઢેરાનું મંદિર જોઈએ, આ બધા જે મંદિરો છે એની જે કોતરણી છે એ ખૂબ જ સુંદર મજાની છે. એ ત્યારના સમયના જે રાજા મહારાજાઓ હતા, અને ત્યારે તો એટલા સાધનો નહોતા, એમ છતાં આ બધું એટલું અત્યંત આમ મંત્રમુગ્ધ કરી દે એ પ્રકારનું આખું કલાકૃતિઓ જેવું બનાવ્યું. તો આ બધી કોતરણી અત્યારે તો એવા સાધનો છે તોય નથી જોવા મળતું. પહેલાં તો એ સાધનો એટલા નહોતા એ સમયમાં, તોય આ બધું આવી કોતરણીને આખી કલા કારીગરી જોવા મળે છે. અને જે આ મંદિરનું આ જે લોકેશન છે મનોજભાઈ, એ પણ એકદમ વ્યવસ્થિત જગ્યાએ છે. અહીંયા ચારે બાજુ હરિયાળી છે, બેસવા માટે આવી શકાય. સાફ સફાઈ પણ કરવામાં આવે છે, કેમ કે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એટલે સ્વચ્છતાની દ્રષ્ટિએ ને બધું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. પછી રાતના લાઇટ શો પણ અહીંયા થાય છે, અને આખું જે મંદિર છે એ ઝળહળી ઉઠે એ ટાઈપનું આખું લાઇટિંગ શો પણ દેખાડવામાં આવેલો. આ કોતરણી જે છે એ બધી એક સરખી છે. જો તમે જોઈ શકો છો, કેમેરાની અંદર આપણે દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશું કે જે નીચેની કોતરણી છે એ બધી એક પ્રકારે આખી એટલે કે ગજના મુખ કૃતિ જેવી છે. કે ગજ જ જાણે એકદમ સાક્ષાત હોય, અને તમે અમને એને જોઈ રહ્યો, કલર નથી કર્યો, પણ છતાંય તમને એમ એકદમ આહલાદક જે દ્રશ્યમાન થાય છે કે આકર્ષણનું એક કેન્દ્ર જમાવતું હોય એવું. અને આ કોતરણીને જોવા માટે તો ભૂરિયાઓ એટલે કે વિદેશીઓ પણ અહીંયા આવતા હોય છે, ઉમંગભાઈ, કે ખરેખર આ દ્રશ્યમાન થાય એમ. ઉમંગભાઈ, આ મંદિર છે ને આપણે સોલંકી રાજા ભીમદેવ પહેલાના સમયની બનાવ્યું છે.
વધારે છે એટલે સુંદર આખું વાતાવરણ નયન રમ્ય બનાવે છે આ લીમડા. પ્રાકૃતિક વાતાવરણ અહીંયા અને જે તૈયારી કરતા હોય એ દર્શક મિત્રોને ખરેખર એકવાર આવા પુરાતન સ્થળોની મુલાકાત લેવી જેના દ્વારા એ લોકોને દર્શન કરે આ જગ્યાઓના તો એનો ઇતિહાસ જાણે તો એનાથી કદાચ એને 5 માર્ક આવે તો કદાચ એ જુનિયર ક્લાસ પણ બની જાય, તલાટી પણ બની જાય અને કદાચ PSI ની PA ની પરીક્ષામાં પણ કામ લાગી જાય. બરાબર. અલગારી રખડપટ્ટી પ્રાકૃતિક જ્ઞાન બાબા ભૈરવ લાગે છે. અને અહીંયા પણ એક મંદિર છે બીજું સુંદર મજાનું શિવ ભગવાનનું છે. હવે આપણે અંદર દર્શન કરીએ અહીંયાથી. બૂટ કાઢી છે. નિકુંજભાઈ તમારું શું કેવું છે? શું બોલીએ, બોલો. આ આપણે કોતરણી જોઈ શકો છો. આ મંદિરની અંદરનું અંદરની સુંદર મજાની કોતરણી છે. ઘુમ્મટ અને સુંદર મજાનું આખું કલાકૃતિ દર્શાવેલી છે. જે કોતરણી કારીગરો છે એનું પણ ખૂબ જ આવડતવાળા કહી શકાય. આ બધી ખાલી પેલા બધું સુરત દાદાનું આ ગર્ભગૃહ અહીંયા આવેલું છે મિત્રો. અને અહીંયા બહુ સુંદર તમે મુકટ પણ જોઈ શકો. કલાકૃતિ ખૂબ જ સુંદર આ વિદેશી પછી પણ મુસાફરો અહીંયા આવતા હોય છે મિત્રો. અને આખા વર્ષ દરમિયાન તમે ગમે ત્યારે આવો તો કોઈને કોઈ માણસો જોવા મળી રહી છે. વિદેશી ટુરિસ્ટ આવે તો એની માટે ટિકિટ છે 300 રૂપિયા છે. જ્યારે આપણા ભારતીયો જો આવે જોવા માટે તો એની માટે ઓનલાઈન 20 રૂપિયા અને તમે રોકડમાં 25 રૂપિયામાં ટિકિટ પર પર્સન ખરીદી શકો. અને 14 વર્ષથી જો નાના હોય બાળકો તો એને ફ્રીમાં આ સુવિધા આપવામાં આવે છે. એટલે ખૂબ જ સુંદર રીતે આખું આવી રીતનું આયોજન છે. અને વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એટલા માટે વિદેશી ટુરિસ્ટો પણ આગમન થતું રહે છે. એ આખું જે મંદિર છે એનું સુંદરતા વધારી દે એ પ્રમાણેનું છે. સાથે સાથે અહીંયા વૃક્ષો પણ એટલી માત્રામાં છે. અને જો તમને સમય મળે તો અહીંયા આવો અને મંદિરની મુલાકાત લો. આપણે મિત્રો વાત કરતા હતા કે જે આ મોઢેરાનું સૂર્ય મંદિર છે તો એ રાજા ભીમદેવના સમયમાં સોલંકી રાજા પ્રથમના સમયમાં આ બંધાવેલું મંદિર છે. અને
જો તમે એને કેલેન્ડરની સાથે સરખાવો તો એની જે આખી રચના છે કે જેમ આપણે 365 દિવસો આવે વર્ષમાં, તો એ જ રીતે હા સંપૂર્ણ જે મંદિર છે એની ચારેય બાજુ હાથીઓ 365 હાથીઓ તમને જોવા મળશે. પછી રામાયણ મહાભારતના પ્રસંગો પણ એમાં છે. 7 પિલરો છે, 7 સપ્તપદીના ઘોડાઓ જે છે, હા. ઘોડા છે. તો એ જે અઠવાડિયાના 7 દિવસો છે એ બતાવે છે. સૌથી પહેલા સૂર્ય હા, પછી 12 રાશિઓ જે છે તો એમાં એ રીતના 7 મૂર્તિઓ પણ ચારે બાજુ મૂકેલી છે. અને જે બાજુમાં તળાવ છે રુદ્રકુંડ, સૂર્યકુંડ, તો એ જે કુંડ છે સભા મંડપ પણ છે એની બાજુમાં. ત્યાં એક કુંડમાં 108 નાના મોટા મંદિરો છે દરેક દેવી દેવતાના, કે જે અત્યારે તો નહીં પણ પહેલા જે યાત્રાળુઓ આવતા એ પ્રદક્ષિણા કરતા અને બધા સ્નાન કરતા એ કુંડમાં. પુષ્પાવતી નદીના કિનારે હાર્દિકભાઈ અને આ પુષ્પાવતી નદીના કિનારે જે રીતે મનોજભાઈએ કીધું કે પુષ્પાવતી નદીના કાંઠે આ સુંદર મજાનું સ્થળ આવેલું છે. આપ પ્રકૃતિ પણ નિહાળી શકો છો. આ સુંદર મજાનું આજુબાજુનું વાતાવરણ પણ છે. હાર્દિકભાઈ, ભીમદેવ સોલંકીનો સમય એટલે કે એ સમય સુવર્ણકાળ કહેવાય. સુવર્ણકાળ આપણે અને રાજા ગુજરાતના ખૂબ ધનિક હતો. સુવર્ણકાળ કહેવાય એ સમય. પ્રજા માટે એણે બહુ મોટા કામો કર્યા, પણ અહીંયા પણ સુંદર વિદેશી- મજાની બધી અવશેષો પડેલા છે મુકુંદભાઈ જરા. વિદેશી આક્રમણના કારણે અમુક આપણો જે પુરાતત્વ જે ખજાનો છે, ગણપતિ મહારાજ છે. બાકી શાંતિ ભાવ જોઈ લો, સોમનાથનું મંદિર જો, આ મોઢેરાનું એટલે મંદિર. જે વિદેશી આક્રમણો થયા એ વિદેશી આક્રમણોને લીધે અહીંયા ઘણું ખરું નાશ કરવામાં આવ્યું. અને જે અહીંયા સૂર્ય દાદાની જે મૂર્તિ હતી મંદિરમાં એને પણ એ વિદેશી આક્રમણકારીઓ જે હતા એ લઈ ગયા. અને જે એ સમયનો જે રાજા હતો ખૂબ જ ધનાઢ્ય રાજા હતો. એને જે સોનું નીચે મૂકેલું એ બધુંય સોનું પણ એને કાઢી અને લૂંટીને જતા રહ્યા. એટલે અહીંયા અત્યારે પણ એ જગ્યા પર લોક રાખવામાં આવે છે. પણ કહેવામાં આવે છે કે ત્યાં ખૂબ જ ઊંડો ખાડો છે. એ ખાડો એટલા માટે પડી ગયો કે જે લૂંટારાઓ બધા લૂંટી ગયા ધન અને મૂર્તિને, એના લીધે એ ખાડો હજી પણ જોવા મળે છે. હાર્દિકભાઈ, આમ તો દર્શક મિત્રોને જણાવીએ કે કોઈ પણ મંદિરો જેટલા હોય એ મંદિરોની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય, ત્યારે મૂર્તિ અને મૂર્તિની નીચે અમુક પ્રકારે એવી જગ્યા રાખી અને ત્યાં સોનું ચાંદી એ પ્રકારે મૂકી અને એક શું કહેવાય કે પૌરાણિક આમ આપણે સારું કાર્ય કરતા હોય ત્યારે સોનું ચાંદી તાંબુ એ પ્રકારે દાન કરતા હોય છે. તે જગ્યાની જે મૂર્તિ હોય મૂર્તિની નીચે રાખવાથી એકદમ એક પ્રકારે તેજ આપણને મળતું હોય મંદિરોની અંદર. તો એ પ્રકારે જ આ ભગવાન સૂર્યનારાયણનું જે મંદિર હતું મોઢેરાનું, તો ત્યાં એ પ્રકારે રાખવામાં આવેલું હતું. અને આમ દર્શક મિત્રોને જણાવીએ કે એ બધું લૂંટવા માટે વિદેશી આક્રમણકારીઓ જેમ સોમનાથ મહાદેવને જેમ લૂંટ્યું એ પ્રકારે મંદિરને લૂંટવા માટે અને મંદિરનું જે મુખ્ય જે મસ્તક કહી શકાય, મસ્તક ઉપર એક મણી હતી અને જે રાજાએ આખું મંદિરનું નિર્માણ કરાવેલું એ મંદિર બહુ વર્ષો જૂનું એમ પૌરાણિક હતું અને ખૂબ મોંઘી કિંમતે આખું મંદિરનું નિર્માણ કરાવેલું અને ધનાઢ્ય રાજા હતા. તો એ જે મણી હતી, મણીને ચોરવા માટે એ લોકોએ આખી મૂર્તિને ચોરીને જતા રહ્યા. તેમ છતાં પણ આજે વર્ષો વહી ગયા પણ હજી મંદિર તો અડીખમ છે એમ કે બધું ગમે એટલું ચોરી જાય પણ ઇતિહાસ તો ક્યારેય ચોરાશે નહીં. ઇતિહાસ તો અમર છે. આ તમે જોઈ શકો છો મૂર્તિ બિસ્માર હાલતની અંદર છે એમ કે મૂર્તિ બધી આ મળી આવી અને એને જે એકદમ ખૂબ જ જૂના સમયનું તો કે લગભગ 1100ની સાલમાં આ મંદિરનું બાંધકામ થયું હતું, જે રાજા ભીમદેવ સોલંકીના સમયકાળમાં ગણાય છે. અને એક એવો સમય કે જ્યારે ગુજરાત તો સુવર્ણ યુગ કહેવાય એ સમયને. એવો એ સમયગાળો કે જ્યારે આ સુંદર મજાનું બાંધકામ થયેલું. અને આખો જે આ નજારો છે એ ખરેખર દરેક દર્શક મિત્રોને મારી વિનંતી છે કે
જો તમારે ટાઈમ મળે તો અહીંયા આવો ફરવા માટે, કેમ કે ઘણી જ સુંદર મજાની જગ્યા પણ છે, ઇતિહાસ પણ છુપાયેલો છે આ જગ્યામાં. અને જે ગુજરાતનો સુવર્ણ કાળ કહેવાય એ કાળમાં આખું જે આ મંદિરનું તળાવનું બાંધકામ થયું છે, તો જે ગુજરાતનો ભૂતકાળ છે એ યાદ અપાવે એવી આ સુંદર મજાની કલાકૃતિ અહીંયા જોવા મળે છે. અને ઇતિહાસમાં પહેલાંના સમયમાં જે શિલ્પીઓ, જે બધા કારીગરો એ કેવા સુંદર મજાનું આ આખું રચના કરી શકતા, એની પણ આખી સુંદર મજાની વાત કરવામાં આવી છે. આમ તો દર્શક મિત્રોને જણાવતા આપણે એમ કહી શકીએ કે સુવર્ણ કાળ હતો અને આ જે વસ્તુ છે તો એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો. તો શું કામ? એના કંઈ કારણો હશે, એના તથ્યો હશે, તો એ આજના આ યુવાનોએ જોવા જોઈએ. કારણ કે આજે જનરલ નોલેજની અંદર પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે કે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવે તો શું લેવા આપવામાં આવ્યો? તો એના જે તથ્યો છે એ પણ જાણવા જોઈએ. અહીંયા ખાલી એક ફરવાના સ્થળ ઉપર ફરવા માટે જ નહીં, અહીંયાનો ઇતિહાસ, અહીંયા શું લેવા આ બધી વસ્તુઓ હતી, શેનું મહત્ત્વ છે. જેમ તમે વાત કરીએ એમ આપણા દર્શક મિત્રોને જણાવ્યું કે 365 દિવસનું એક આપણું કેલેન્ડર કે જે ખરેખર આપણને એમ જ વર્ષો જૂનો છે કે રેત ઘડી, સૂર્ય ઘડી, એના પરથી આપણે સમય જોઈ શકીએ છીએ. કે આવા મંદિરો ઉપરથી પણ ખબર પડે કે 365 દિવસ હોય છે, કે આટલા જે પ્રકારે જે તમે વાત કરી કે 365 હાથીઓ છે, તો એના હિસાબે 365 દિવસનો ખ્યાલ આવે છે, 12 મહિનાનો ખ્યાલ આવે છે. કે એક મંદિરની એક વિશેષતા દરેક દર્શક મિત્રોએ ખરેખર જે અહીંયા જોવા આવે તેમને જાણવું જોઈએ. મિત્રો, આપ સૌ જોડાયેલા રહ્યા અત્યાર સુધી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઉમંગભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. નિકુંજભાઈનો ખૂબ ખૂબ આભાર. સુંદર મજાનો વિડીયો ઉતારેલો છે એમણે. મનોજભાઈ પણ આપણી સાથે છે, સચિનભાઈ સાંખોલ પણ છે આપણી સાથે. તો સૌ સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને એક વિનંતી છે કે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને એને સબસ્ક્રાઈબ કરો. તો આ વાત સાથે હું રજા લઉં છું.